મિત્રો આપણે ફરીથી પહોંચી ગયા છીએ તરણેતર અને આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। તમે જો મિત્રો તરણેતરનો મેળો ફૂલ ભરાઈ ગયો છે અને ચાલુ થઈ ગયો છે। જો મોજ છે મેળાની, જબરજસ્ત મેળો ભરાઈ ગયો છે। મેળો જોરદાર જામી ગયો છે। હજી તો આજે 30 થઈ, 2 દિવસ અગાઉ લોકોનું એટલું ટ્રાફિક થઈ ગયું। તો મિત્રો તમે જોઈ શકો છો કેવી હાટ બજારો જામી છે, લોકોનો જમાવડો મંદિર છે આજથી થવાને। હવે 4 થી 5 દિવસ આ રીતે જમાવડો લોકોનો ચાલુ જ રહેશે। તો મિત્રો તમે પણ આવી મોજ મસ્તી માણવા આવી ગયા તરણેતર મેળામાં। મિત્રો લોકોનો શોર ખૂબ જ છે અને ખરેખર હું તમને એ સ્વર સંભળાવી શકતો નથી। સંભળાવી શકતો તો મને પણ ખૂબ જ આનંદ થાત, પણ આ મ્યુઝિક એટલું વાગે અને ગીતો એટલું વાગે છે એટલે કોપીરાઇટ ઇસ્યુના લીધે આપણે એ કરી શકીએ તેમ નથી, એટલે બદલ આઈ એમ સોરી। તો મિત્રો તમે પણ ભૂલ્યા વગર તરણેતરના મેળે આવી જજો અને તરણેતરના મેળાની આ મોજ માણજો। ખરેખર ખૂબ જ અદ્ભુત મેળો છે। હું કાલે પણ આવ્યો હતો અને આજે પણ સ્પેશિયલ તમારા માટે તરણેતરના મેળાની અપડેટ લેવા માટે મેળા પર પહોંચી ગયો છું। તો જોડાયેલા રહેજો આપણી જોડે, અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરી સપોર્ટ કરજો। તો મિત્રો આજે તો લગભગ બધી જો આમ ફજીતું ને એવું બધું ચાલુ થઈ ગયું છે। જો આ ટ્રેન પણ ચાલુ થઈ ગઈ છે, બાકી કાલે બંધ હતું પણ આજે બધી જ વસ્તુ ચાલુ થઈ ગઈ છે, એટલે હવે તમે તરણેતરના મેળે આવી શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો મસ્જિદની મેળામાં આવેલી લગભગ બધી જ રાઇડિંગ ચાલુ થઈ ગઈ। મેળામાં આવા હુડિયા છે 5 થી 6 લગભગ બધી જ રાઇડિંગ મેળામાં ચાલુ થઈ ગઈ છે। હુડિયા આ વખતે જોડાયેલા રહો, મેળાની અંદર માણતા રહો। ખરેખર ગજબની અદ્ભુત, આવો મેળો જોવો હોય તો તમારે તરણેતર આવવું જ પડે। જો ફજીતું પણ લગભગ ચાલુ છે અને તમે માનવીઓ જુઓ, હજી તો આ મેળો અત્યારે બરોબર ભરાયો નથી, કારણ કે હજી તો મેળાની કાયદેસર જુઓ તો તમે પાંચમના દિવસે મેળો સરખો ભરાય। હજી તો આજે 30 છે એટલે 24 ને પાંચમના દિવસે તો તમે આ બજારમાં ચાલવું હોય તો પણ તકલીફ પડે, એટલી જનમેદની ઉમટી પડે। અને 28 તારીખે સવારે અહીંયા બાજુમાં ગ્રાઉન્ડ છે, ત્યાં 9 વાગે હરીફાઈનું પણ આયોજન છે, જેમાં ભાલા ફેંકે, દોડ છે, રસ્સા ખેંચ છે અને બળદ દોડ, ઘોડા દોડ, એ બધી હરીફાઈઓ છે। તો તમે જો હરીફાઈ જોવાના શોખીન હોય તો 28 તારીખે સવારે 9 વાગે આવી જાઓ। જો લગભગ રાઇડ્સો બધી ચાલુ થઈ જ ગઈ છે, એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો સંપૂર્ણ મેળો અત્યારે ચાલુ જ છે, રાબેતા મુજબ ચાલુ જ છે, અને પબ્લિક પણ હવે ધીમે ધીમે વધવામાં જ છે। એટલે જોવા જઈએ તો ચોથના દિવસે સવારથી જ આ મેળો ધબધબાટી બોલાવી દેશે। જો નાના છોકરા માટે પણ આ વખતે ઘણી બધી રાઇડ્સ આવેલી છે। જો આ ટ્રેન 3 થી 4 તો આવી ટ્રેનો છે, જેમાં મોટા પણ બેસી શકે, નાના પણ બેસી શકે અને ખુલ્લામાં મેળાનો આનંદ અને લૂક લઈ શકે। તો મિત્રો તમારું શું કહેવું છે તરણેતરના મેળા વિશે? કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો, અને જો મોજ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા નાના ભાઈને સપોર્ટ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।